વિદ્યાર્થી મિત્રો, આપ સૌને નમસ્કાર. સૌ પ્રથમ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગનો હું આભાર માની લઉં કે મને આપ સૌની વચ્ચે મારી વાત કરવાની તક આપી. અને વિશેષ આભાર આ વિભાગના અધ્યક્ષ અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર શરીફાબેન વીજળીવાળાનો કે જેમણે આ માટે મને પ્રોત્સાહિત કર્યો, અને સાથે આ વિભાગના તમામ અધ્યાપકોનો પણ આભાર માનું છું. અત્રે એક મજાની વાત એ પણ કરું કે વર્ષો પહેલા હું પણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર ભણાવતો હતો. એટલે યુનિવર્સિટી સાથે મારો એક શિક્ષક તરીકેનો એક જૂનો નાતો છે, અને નાતા તરીકે પણ યુનિવર્સિટીનો આપ સૌનો અધિકાર છે કે હું ગમે ત્યારે તમારી સાથે વાત કરવા તમે મને ઇજન આપો અને મારે એનો સ્વીકાર કરવો પડે. મિત્રો, આજે મારે તમારી સાથે જે વાત કરવાની છે એ સાહિત્ય અને સમાજની વિભાવના, એનો જે કન્સેપ્ટ છે, એનો ખ્યાલ છે, એના વિશે વાત કરવાની છે. આપણે સામાન્ય રીતે એવું કહેતા આવ્યા છીએ, સાંભળતા આવ્યા છીએ કે સાહિત્ય છે સમાજનો આઈનો છે, એનો અરીસો છે, એનું દર્પણ છે, એનું મિરર છે. આ વાત બહુ સાચી છે, અને એટલા માટે સાચી છે કે એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે, અધ્યાપક તરીકે જ્યારે પણ મેં સમાજને સમજવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે જેટલું પણ મર્યાદિત સાહિત્ય મેં વાંચ્યું છે, એ સાહિત્યએ પણ મને એક માર્ગદર્શન આપ્યું છે, એક સમજ ઊભી કરી છે. એટલે સમાજને સમજવો હોય તો સાહિત્ય એવું અનિવાર્ય બને છે. જ્યારે આપણે એમ કહીએ કે સાહિત્ય, તો આપણી સમક્ષ સમાજ ખડો થઈ જાય છે, સમાજની પૃષ્ઠભૂમિ ખડી થઈ જાય છે. પણ જ્યારે આપણે એવું કહીએ કે સાહિત્ય, ત્યારે સમાજ ખડો થાય છે. એક સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે મારી મૂંઝવણ છે. પણ બંને પાસાઓ, સાહિત્ય અને સમાજ, એકબીજા સાથે વર્ષોથી, સદીઓથી એવા જોડાયેલા છે કે આજે આપણે એની ચર્ચા કરીએ છીએ, પણ પેઢીઓથી આ બંને બાબતો વચ્ચેનો જે સંબંધ છે, એ સંબંધમાંથી જ અનેક સંસ્કૃતિઓના નિર્માણ થયા છે. જ્યારે આપણે એને સંસ્કૃતિ કહીએ છીએ, કલ્ચર કહીએ છીએ, અને સમાજશાસ્ત્ર અને કલ્ચરના અભ્યાસમાં, સંસ્કૃતિના અભ્યાસમાં બહુ વિશેષ રસ પડે, સ્વાભાવિક છે. પણ એ જ સંસ્કૃતિનો એક બહુ જ અભિન્ન હિસ્સો એ ભાષા છે અને સાહિત્ય છે. અને આપણા દેશમાં એટલી બધી વિભિન્ન ભાષાઓ અને બોલીઓ છે કે એને કારણે આપણે અનેક રીતે સમૃદ્ધ બન્યા છીએ. એટલે આજનો સમાજ જો સમૃદ્ધ બન્યો હોય તો આ દેશની જુદી જુદી ભાષાઓના સાહિત્યમાં જે લખાયું છે, અથવા છેવટે એ ભાષાઓએ જે આદાન પ્રદાન કર્યું છે, પછી એ જનસામાન્યનું આદાન પ્રદાન કેમ ના હોય, એનાથી આપણી એક સંસ્કૃતિ બની છે. અને એટલા માટે ભાષાનું એક બહુ જ મહત્વ આપણી પાસે છે. વિચાર કરો કે આજથી 1 સદી પહેલા આ ગુજરાતમાં માત્ર 1% બહેનોને વાંચતા લખતા આવડતું હતું. ત્યારે સાહિત્યનો શું માયનો હતો, એનું શું મહત્વ હતું, આપણે સમજી શકીએ છીએ. પણ એ જ વખતે, એ જ સમયે 1901માં ગુજરાતની 2 સ્ત્રીઓ, 2 મહિલાઓ પ્રથમ ગ્રેજ્યુએટ બને છે. આ બંને બહેનો વિદ્યા ગૌરી નીલકંઠ અને શારદાબેન મહેતા. તો તમે જુઓ કે એ સમયે એક જ્ઞાતિની, એટલે કે નાગર જ્ઞાતિની 2 બહેનો સ્નાતક બને છે. અને એ જ સમયે ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતાનો દર 1% અથવા એનાથી પણ ઓછો છે. આ જે વિરોધાભાસ છે સમાજનો, એ આ જે વિરોધાભાસ, એને સાહિત્ય સાથે પણ ઘણો સંબંધ છે. એ રીતે પણ આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ. પણ સૌથી પહેલા આપણે સાહિત્ય અને સમાજની વાત કરીએ, અને ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ આ વિભાવનાને સમજવા. આપ સૌ સાહિત્યના વિદ્યાર્થીઓ છો, એટલે સાહિત્ય શું છે આપ જાણો છો. સમાજના એક સભ્ય પણ છીએ, એટલે સમાજ શું છે એ પણ જાણીએ છીએ. પણ મારો એક નમ્ર પ્રયાસ છે કે વર્તમાન ગુજરાત છે આપણું, એ વર્તમાન ગુજરાત શું છે, એ સમાજ કેવો છે, એની થોડીક ઝલક આપણે લઈ લઈએ, એની એક નાની તસવીર આપણી સમક્ષ ઊભી કરીએ.
એટલે આજે નહીં, કાલે પણ જ્યારે આપણે સમાજની વાત કરતા હોઈએ, ગુજરાતી સમાજની વાત કરતા હોઈએ અને સાહિત્ય સાથે એને જોડતા હોઈએ કે સંસ્કૃતિ સાથે એને આપણે જોડતા હોઈએ, તો આપણને ખ્યાલ આવે કે આ ગુજરાત શું છે. એક સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ ગુજરાત જ્ઞાતિ અને ધર્મનું કેવું બનેલું છે એની આપણે વાત કરીએ તો ગુજરાત, તમે જોશો કે ગુજરાતના નકશામાં તમને આ સમાજ દેખાય છે. નકશામાં જોયું એ ન કશામાં, એવી જે કહેવત છે, એ કહેવત જો ગુજરાતનો નકશો નજર સમક્ષ કરીશું તો આપણને ખ્યાલ આવશે. 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ગુજરાતને છે. કદાચ આ દેશના એક પણ રાજ્ય પાસે નથી. મોટું રણ છે આપણે ત્યાં. છેક અંબાજીથી આહવા સુધી આદિવાસી પ્રજા, ડુંગરાળ ને ટેકરીઓવાળીનો વિસ્તાર છે આપણે ત્યાં આગળ. એક આંતરરાષ્ટ્રીય સીમા પણ છે પાકિસ્તાન સાથે. આ એક જે ભૂગોળ છે, આજે જે જ્યોગ્રાફી છે, એ જ્યોગ્રાફીની અંદર આ નકશાની અંદર મોટાભાગના હિન્દુ લોકો રહે છે. ગુજરાતની અંદર માત્ર 12% લઘુમતી ધર્મના લોકો છે અને એમાં 9% મુસ્લિમ છે અને બાકીની 3% વસ્તી છે એ ખ્રિસ્તી, પારસી, જૈન, બૌદ્ધ, શીખ, અન્ય ધાર્મિક લઘુમતીઓને છે. અને ગુજરાતના જે હિન્દુઓ છે એમાં જે કહેવાતી ઉપલી જ્ઞાતિઓ છે, બ્રાહ્મણ છે, પાટીદાર છે, ક્ષત્રિય છે અને વાણિયા છે, એની વસ્તી ગુજરાતની અંદર 20% છે. 15% આદિવાસી લોકો છે. એટલે ગુજરાતમાં જો સૌથી મોટી કોઈ એક સમુદાયની વસ્તી હોય ગુજરાતમાં તો એ આદિવાસીઓની છે. લગભગ 7.5% દલિતો છે, શેડ્યુલ કાસ્ટ જેને કહે છે, અનુસૂચિત જાતિ. લગભગ 42 થી 45% અન્ય પછાત વર્ગો, જેને આપણે ઓબીસી કહીએ છીએ અથવા પક્ષીપંચના સમુદાયો કહીએ છીએ. 147 સમુદાયો ગુજરાતની અંદર છે. બાકીના એવા પણ લોકો છે કે જે લોકો નથી કહેવાતી ઉપલી જ્ઞાતિમાં, નથી દલિત, નથી આદિવાસી, નથી ઓબીસી, એવા 5% લોકો ગુજરાતની અંદર છે. તો આ એક ગુજરાત જે આપણી સમક્ષ એક આંકડાની દ્રષ્ટિએ મેં તમને કહેવાનો પ્રયત્ન કર્યો. પણ એટલા માટે આ પશ્ચાત ભૂમિકા આપણે યાદ રાખવી જોઈએ કે એની સાથે સાહિત્ય, પ્રજા, એનું રાજકારણ, એનું સમાજકારણ કેવી રીતે જોડાયેલું છે. હવે જ્યારે આપણે સાહિત્યની વાત કરીએ છીએ ત્યારે ધર્મની વાત પણ થોડી કરી લઈએ. એટલે આજે જનસામાન્યનો નાતો સાહિત્ય સાથે છે એને કરતા ધર્મ સાથે વધારે છે. ઇવન ધર્મની અંદર જે સાહિત્ય રચાયું છે, પછી કોઈ પણ ધર્મનું હોય, એ સાહિત્ય પણ લોકમુખે છે. મંદિરોનું સંગીત, હવેલી સંગીત, કે કોઈ પણ ધર્મની વાત કરો તમે, શીખ ધર્મની વાત કરો કે ઇસ્લામની વાત કરો, આ બધા ધર્મ સાથેનું પણ સાહિત્ય છે, જે સાહિત્ય બહુ સદીઓથી આપણી સાથે છે. અને એને કારણે ધાર્મિક પૃષ્ઠભૂમિવાળું સાહિત્ય, એનો એક વિશેષ મહિમા પણ છે. પણ એ સિવાય જે સાહિત્ય રચાયું છે, જે લોકો સાથેનું છે, કે જેની અંદર બહુ ધર્મ કે સંપ્રદાય નથી આવતો, પણ લોકોની વાત આવે છે, આપણી તમારી સૌની વાત આવે છે, એ સાહિત્યનું એક અધકેરું મહત્વ છે. એટલે જ્યારે આપણે સાહિત્યની વાત કરીએ છીએ ત્યારે 2 પ્રકારના આ તે તફાવતો છે અને આપણે સમજવા પડશે. પણ સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એક મારે દુઃખ વ્યક્ત કરવું જોઈએ અથવા પીડા પણ મારે વ્યક્ત કરવી જોઈએ કે સાહિત્ય તો સમાજનું દર્પણ છે અને સાહિત્યમાં સમાજ ઝીલાય છે, પણ સમાજશાસ્ત્રમાં સાહિત્ય કેટલું ઝીલાય છે. એક આખી બ્રાન્ચ છે સોશિયોલોજી ઓફ લિટરેચર, એટલે કે સાહિત્યનું સમાજશાસ્ત્ર. એ છેલ્લા થોડા વર્ષોમાં વિશ્વમાં અને ભારતમાં ખેડાયું છે. હજુ ભારતની અંદર બહુ વિશેષ રૂપે એમાં સંશોધનો નથી થતા, પણ એક નવી પરંપરા આપણે ત્યાં ઊભી થઈ છે. તો સાહિત્ય સમાજની વાત કરે છે. આપણા કવિઓ, આપણા લેખકો એ અનેક પ્રકારના કેરેક્ટર, પરિસ્થિતિઓ, પરંપરાઓ એ સાહિત્યમાં ઝીલે છે. પણ સમાજશાસ્ત્ર એ સાહિત્ય સાથેનો નાતો, હું મારો અંગત અનુભવ કહું છું કે ગુજરાતમાં એટલો વ્યાપક પ્રમાણે નથી. એ કારણે સમાજશાસ્ત્રની જે આજની પેઢી છે
એ પેઢીને સાહિત્યનું શું મહત્વ છે સમાજને સમજવા માટેનું, એની સમજ બહુ મર્યાદિત છે. હું તમને એક નાનો દાખલો આપું. દલપતરામ આપણા બહુ જ જાણીતા કવિ. તો દલપતરામ મેં એક વર્ષો પહેલા 1852માં એમણે જ્ઞાતિ નિબંધ લખ્યો. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ એ જમાનામાં એક નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું અને દલપતરામે એમાં જ્ઞાતિ નિબંધ લખ્યો અને એમને પ્રથમ ઇનામ મળ્યું અને ઇનામ 150 રૂપિયાનું હતું 1852માં. આ જ્ઞાતિ નિબંધમાં એમણે ગુજરાતની અનેક જ્ઞાતિઓ, એની પરંપરા, એની વચ્ચેના તફાવતો, પ્રશ્નો, એનું બહુ સુંદર આલેખન કર્યું છે. એમણે એમ પણ કહ્યું એક જગ્યાએ કે ભાઈ સામાન્ય રીતે એવું કહેવાય છે કે જે વર્ણ વ્યવસ્થા છે એ બ્રહ્મામાંથી ઉત્પન્ન થઈ. એટલે એમના મુખમાંથી બ્રાહ્મણો, એની ભુજાઓમાંથી ક્ષત્રિયો, એના ઉદરમાંથી વૈશ્યો અને એના પગમાંથી શૂદ્ર પેદા થયા. હવે દલપતરામ એમ કહે છે, કવિ તરીકે કહે છે કે આ તો એક કવિની કલ્પના છે અને એવું એક લોજિક આપે છે કે જો ભારતના લોકો આ રીતે પેદા થયા તો પશ્ચિમના દેશના લોકો કેવી રીતે પેદા થયા હશે. એટલે કવિની કલ્પના તરીકે એને જુએ છે. પણ અમે સમાજશાસ્ત્રની અંદર દાયકાઓથી વર્ણ વ્યવસ્થાની ઉત્પત્તિ સાથે આ મુદ્દાને જોડીએ છીએ, જેનો દલપતરામે આજથી 250 વર્ષ પહેલા ઇનકાર કરેલો. પણ એ દલપતરામને અમે નથી ભણાવતા. કદાચ જ્ઞાતિ વિશેની એક સંપૂર્ણ સરસ સમજ જો વિદ્યાર્થીઓને આપવી હોય ઐતિહાસિક રીતે, તો દલપતરામનો જ્ઞાતિ નિબંધ છે. પણ ન તો મેં કે ન તો મારા વડવાઓએ સોશિયોલોજીની અંદર એવી દરકાર ના કરી કે આપણે જ્ઞાતિ નિબંધને પણ સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં સામેલ કરીએ. આ એક મોટી સમસ્યા. હું તમને દલપતરામનું ઉદાહરણ આપું છું. એવી જ રીતે દલપતરામે ભૂત નિબંધ એમણે આની અંદર લખ્યો. એમણે શહેરોની સ્વચ્છતા વિશેની વાત કરી. એમણે અનેક પ્રકારના નિબંધો, જે સામાજિક શિક્ષણ વિશેના નિબંધો હોય કે બાળકો વિશેના હોય, એ બધા જ નિબંધો ક્યાંક ને ક્યાંક સામાજિક ઇતિહાસ સાથે જોડતા હતા. પણ અમે ન ભણાવ્યા. કેમ ન ભણાવ્યા? કારણ કે શરૂઆત તો સમાજશાસ્ત્ર જે 50ના દાયકામાં કે 40ના દાયકામાં ગુજરાતમાં શરૂ થયું, એની પર બહુ જ મોટા પાયા ઉપર યુરોપની અને અમેરિકાના સમાજશાસ્ત્રની એક ઇન્ફ્લુઅન્સ હતી. પણ એક વાત ચોક્કસ કહું છું કે એ જમાનામાં સામાજિક ઇતિહાસ ભણાવાતો હતો. પણ આજે કોણ જાણે કેમ સામાજિક ઇતિહાસ નથી ભણાવાતો. એ જો સામાજિક ઇતિહાસ ભણાવાય તો સાહિત્ય આપોઆપ એની અંદર આવે. એટલે આ એક મર્યાદા સમાજશાસ્ત્રની સાહિત્ય સાથેના સંબંધી છે, એની હું આપને રજૂઆત કરું છું. એક બીજું ઉદાહરણ લેવાનો પ્રયત્ન કરું કે સમાજશાસ્ત્રમાં અમે દેહ વિક્રય કરતી, દેહ વ્યાપાર કરતી વેશ્યા બહેનો વિશે વાત કરીએ છીએ, આખા વ્યવસાયની વાત કરીએ છીએ અને સમજાવીએ છીએ. પણ કદીએ એને સમજાવવા માટે આપણા સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈ ની અપ્સરાના જે 5 વોલ્યુમ છે એ મેં કદી વાંચ્યા જ નહીં. અને એમણે જે નવલકથા લખી ગણિકા ઉપર, એ પણ અમે કદી જોઈ નહીં. તો ગુજરાતનો એક પ્રથમ દસ્તાવેજ છે ગુજરાતી ભાષાનો કે જેની અંદર એક ઇતિહાસ છે, સમાજ છે, ગણિકાઓના વ્યવસાયનો, ધર્મ સાથેનું જોડાણ છે. આ બધી વસ્તુ આપણા સાક્ષરે આપણી સમક્ષ મૂકી છે અને બહુ આધારભૂત રીતે મૂકી છે. પણ અમે કદી રવદ દેસાઈને ન ભણાવ્યા. હવે જ્યારે મારે પ્રસંગ આવ્યો અમદાવાદની અને ગુજરાતની સેક્સ વર્કર બહેનો સાથે, ગણિકાઓ સાથે કામ કરવાનો, ત્યારે મારા પિતાએ મને કહ્યું કે તારે રવદ દેસાઈની અપ્સરા વાંચવી જોઈએ. કારણ કે મારા પિતાએ વાંચી હતી. પણ મારા પિતાએ એક બીજી વસ્તુ પણ એની સાથે કહી. એમણે એમ મને કહ્યું કે એમના જમાનામાં જ્યારે એ અપ્સરા વાંચતા હતા ત્યારે એમણે એની આગળ ગણિતની ચોપડી રાખવી પડતી હતી. કારણ કે એ જમાનામાં શિક્ષક એવું માનતો હતો કે આવું તું ગંદુ વાંચે છે.
એટલે અહીં ફરી પાછું શિક્ષક હું એટલા માટે લાવું છું કે એ જમાનાના શિક્ષક અપ્સરાને અથવા તો સેક્સ વર્કરના જીવનને જે રીતે જોતા હતા એને કારણે એક આખા રબ દેસાઈના આ સાહિત્ય જે સમાજને નું એક દર્પણ છે અને અભિવ્યક્ત કરે છે એની પર ખાસો પડદો પડી ગયો અને ન તો મારી પેઢી ભણી શકી કે મારા પછીની પેઢી એની અંદર ભણી શકી. પણ આજે જ્યારે હું થર્ડ જેન્ડરને ભણાવું છું અથવા તો LGBTQ સમલૈંગિક લોકોની વાત હું ભણાવું છું અને જ્યારે ભારતની અંદર એ 377મી કલમ જે સમલૈંગિક સંબંધોને ગેરકાનૂની અને શિક્ષાપાત્ર માનતી હતી હવે રદ કરી છે સુપ્રીમ કોર્ટે, ત્યારે આ સંબંધો થર્ડ જેન્ડર એક ત્રીજું જેન્ડર જ્યારે મારે ભણાવવાનું હોય સોશિયોલોજીમાં અથવા સાહિત્યની અંદર પણ, તો મારી પાસે લક્ષ્મીનારાયણ ત્રિપાઠીની આત્મકથા છે. મૂળ મરાઠીમાં લખાયેલી મી લક્ષ્મી મી હિજડો અને પછી ગુજરાતીમાં હું લક્ષ્મી હું હિજડો અનેક ભાષાઓમાં અનુવાદ થયો. અંગ્રેજીમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પણ એનું અંગ્રેજી કર્યું. આ આત્મકથા જે સાહિત્યનો એક પ્રકાર છે જે મને અને મારા વિદ્યાર્થીઓને આ આખા સમુદાયને બહુ જ નજીકથી સમજવાનો એક મોકો આપે છે. અને આજે લક્ષ્મીનારાયણ ત્રિપાઠી છે, હયાત છે, એમની સાથેની ચર્ચા પણ તમે કરી શકો છો. તો આ એક પૃષ્ઠભૂમિ મેં એટલા માટે આપવાનો પ્રયત્ન કર્યો કે સોશિયોલોજીએ, સમાજશાસ્ત્રએ સાહિત્યને જો બહુ જ પહેલા પોતાના અભ્યાસક્રમમાં સમાવવાનો એનો જો પ્રયત્ન કર્યો હોત તો આજે આ સાહિત્ય અને સમાજની જે વિભાવના સમજાવવાનો જે વાત છે એ કદાચ મને વધારે સરળ બનત. એટલું એક સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે હું કહેવા માંગુ છું. હવે એક આગળ આપણે વાત લઈ જવાનો પ્રયત્ન કરીએ કે સામાજિક ઇતિહાસ અમે ન ભણાવ્યો, પણ હવે સામાજિક ઇતિહાસ ભણાવવાની બહુ જ અનિવાર્યતા છે અને ત્યારે સાહિત્ય કેવી રીતે આમાં કામ લાગે છે. હું હમણાં રણજીતરામ મહેતાને હું વાંચતો હતો, આપણા બહુ જ મોટા સાહિત્યકાર અને સાહિત્ય પરિષદ જે આજે છે એના મૂળમાં એમનું બહુ જ મોટું પ્રદાન છે. એ રણજીતરામ મહેતા બહુ જ નાની ઉંમરે 35 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું, પણ એમણે એ વખતે જે નિબંધો લખ્યા એ પણ જ્ઞાતિ વિશે લખ્યા, ધર્મ વિશે લખ્યા, સમાજ વિશે લખ્યા, ગુજરાતની એકતા વિશે પણ એમને નિબંધ લખ્યા. અને એમાં એમનો એક 78 પાનાનો એક નિબંધ છે અથવા તો એમનો લેખ છે, ગુજરાતનું સાંસારિક અને ધાર્મિક દર્શન. લગભગ 100 વર્ષ પહેલા, 125 વર્ષ પહેલા એમણે કારણ કે એ 19મી સદીની છેલ્લી 25મીમાં જન્મ્યા અને 1917માં એમનું અવસાન થયું. અને રણજીતરામ સુવર્ણચંદ્રક સાહિત્યનો બહુ જ જેને કહેવાય કે ગૌરવપૂર્ણ આપ સૌ જાણો છો. તો 78 પાનામાં એમણે એ જમાનાની અંદર 18મા સૈકાની અંદર એટલે એમનાથી પણ 150-200 વર્ષ પહેલાનો સમાજ કેવો હતો એના વિશે એમણે આ લેખમાં લંબાણથી લખ્યું છે. અને એ કરવા માટે એ શું કહે છે, એમ કહે છે, બહુ સરસ વાતથી શરૂઆત કરે છે પોતાના નિબંધની, કે જે ભૂમિમાં રાજકીય ઇતિહાસ રચાયા નથી તે ભૂમિમાં પ્રજાકીય ઇતિહાસની આશા કેવી. એટલે પ્રજાની વાત કરે છે, લોકોની વાત કરે છે, એના પ્રશ્નોની વાત કરે છે. અને એમ કહે છે કે મારે એટલે એમ 19મી સદીમાં એમણે એમનાથી 150 વર્ષ અગાઉના ગુજરાતી સમાજને જાણવો હોય તો કયા આધારો છે એમની પાસે, કારણ કે એમને ઘણી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અભ્યાસ કરવાનો એમને દ્રષ્ટિકોણ પણ હતો, ભલે સાહિત્યના હતા તેમ છતાં પણ. એટલે એના આધાર એમણે શોધવાનો પ્રયત્ન કર્યો. તો એ કહે છે કે 18મા સૈકાના જે બહુ જાણીતા કવિ શામળ અને પ્રેમાનંદ એમની કૃતિઓમાં ક્યાંક સમાજ દર્પણ થાય છે કે એક વખતનો સમાજ કેવો હતો એની એ વાત કરે છે. તો એ સ્ત્રી જીવનના કેટલાક મુદ્દાઓને આપણે લેવાનો પ્રયત્ન કરીએ. તો એ જમાનામાં જેને સંતાન નહોતું થતું, આજે તો આપણે જોઈએ છીએ કે એટલી બધી મેડિકલ ટેકનોલોજી છે કે જેને સંતાન ન થતું હોય એ દંપતી એનું સહાય લઈને એ સંતાન પ્રાપ્તિ કરી શકે છે અથવા તો દત્તક સંતાન પણ લઈ શકે છે. પણ એ જમાના અને આજે પણ કેટલેક અંશે જે સ્ત્રી બાળક પેદા કરી શકતી નથી, જેને આપણે વાંજણી કહીએ છીએ આપણી પરંપરાગત ભાષાની અંદર,
એની સ્થિતિ કેવી હતી એનું એ વર્ણન કરે છે શામળ. એ કહે છે, વનિતા હોય વાંજણી, દારૂણ તેને દુઃખ, સુકન કો વાંચે નહીં, માનવ નવ જુએ મુખ. અને પ્રેમાનંદ કહે છે કે પ્રાત સમય જોવું નહીં વાંજિયાનું વદન. હવે તમે વિચાર કરો કે એ જમાનાની અંદર આ જે સ્થિતિ હતી કે જેને સંતાન નથી થતા, એને આજીવન કેવા પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડે એ આપણા બહુ જ જાણીતા અને જેને કહેવાય કે પ્રતિષ્ઠિત કવિઓના સાહિત્યમાં ડોકાય છે. બીજો એક સરસ મુદ્દો પણ એમણે આમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે કે જમાનામાં કેટલીક જ્ઞાતિઓમાં નાતરું થતું હતું. કહેવાતી ઉપલી જ્ઞાતિઓમાં નહોતું થતું, પણ બીજી જ્ઞાતિઓમાં થતું હતું કે જ્યાં તમે સ્ત્રી બીજી વાર પરણી શકે, છૂટાછેડા લઈ શકે. તો એ જમાનામાં જે લોકો અને બાળ લગ્નો હતા એટલે બાળ વિધવાઓ પણ થતી, અને એ સિવાય પણ વિધવા હોય એ પણ વિધવા થયા પછી પણ કોઈને કોઈ કારણસર એ પ્રેગ્નન્ટ થાય તો શું થતું હતું, શું સ્થિતિ હતી એ જમાનામાં સમાજની અંદર. તો કૃષ્ણરામનો ઉલ્લેખ કરીને આપણા રણજીતરામ કહે છે, વિધવા પણ જણી બાળ જઈ ટાંકામાં નાખે. એટલે ટાંકામાં નાખી દેવી પડે એને, કારણ કે એનું બાળક. અને શામળ વાત કરે છે, વિધવા એક માછણ હતી, ગર્ભ પડ્યો તે તો પેટ, ગર્ભ પડ્યો તો પેટ, નદીમાં નાખી બાળને ઘાલી માટલે નેટ. હવે એવું કહે છે કે એ જમાનામાં જો આ પ્રકારની જ્ઞાતિ, જેને માછણની વાત કરે છે, પ્રકારના સમાજોમાં કે જ્યાં નાતરું થઈ શકતું હતું, પ્રકારના બંધનો નહોતા, સ્ત્રી ફરી પરણી શકતી હતી, ત્યાં જો આ સ્થિતિ હોય વિધવાની, તો જે જ્ઞાતિઓની અંદર વિધવા કદીએ પરણી ના શકે, આજીવન એને વૈધવ્ય પાડવું પડે ને એને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે તો શું થાય, એની વાત એ કહે છે. અને એની સાથે એક બહુ જ બીજો સરસ મજાની વાત પણ એ કહે છે કે એ જમાનામાં દીકરી જ્યારે સાસરે જાય, આજે પણ દીકરી સાસરે જાય ત્યારે માતા એને ઘણી બધી સલાહ આપે છે, પણ આજથી 200-250 વર્ષ પહેલા દીકરી જ્યારે સાસરે જાય તો પ્રેમાનંદ જે કહે છે, હું ભૂલતો ના હોઉં તો ઓકાહરણમાં એ કહે છે કે માતાએ શું શિખામણ આપી, તો કહે છે કે રખે દીકરી આળસ કરતી, તું ચરણ તેના સેવતી, રૂડી ભૂંડી વાત સાંભળી હોય કોઈ આગળ ન મહેરીએ, ઉઘાડા કેશ ન મૂકીએ, ઘણું ઝીણું વસ્ત્ર ન પહેરીએ, કામ ઘરના બતાવ્યા કરીએ, ન કરીએ કાંઈ અરુપરું. પછી એમ પણ કહે છે કે સાસુ રીસ કરે ઘણી પણ સામો બોલ કહીએ નહીં, સાસુ નણંદને જેઠાણીની સેવા ભક્તિ કરજો ઘણી. પછી છેલ્લે એમ પણ કહે છે, આ લાંબુ છે પણ તેમ છતાં મને મુખ્ય એના અંશો તમને કહું છું, ઊભા રહીએ ઉઘાડે માથે, પુત્રી પાણી ન પીજીએ, ભરથાર પહેલું જમીએ નહીં, બાઈ ઉચ્છિષ્ટ જમીએ નાથનું. અને આગળ કહે છે, હસતું વદન ત્યાં રાખીએ, સુખ દુઃખ સમાન ગણીએ સહી, દિવસે ન સૂઈએ દીકરી, બહેન વચન પીયુંનું પાળીએ. તો આ પ્રેમાનંદની વાતની અંદર એ જમાનામાં દીકરી સાસરે જાય ત્યારે દીકરીએ શું કરવું સાસરાની અંદર, એની જે સલાહ માતા આપતી હતી. હવે એટલા માટે વસ્તુ મહત્વની છે સાહિત્યની કે મારે 200, 250, 300 વર્ષ પહેલાનો ગુજરાતી સમાજ જાણવો છે તો મારી પાસે કયા આધારો છે. જેમ કે વસ્તી ગણતરીના આધારો તો છેક 1871માં આપણે શરૂ થયા, પણ એ પહેલા કયા આધારો હતા, તો પહેલા આ પ્રકારના આધારો આપણી પાસે હતા. અને 19મી સદીની અંદર તમે જુઓ કે નર્મદથી માંડીને કરસનદાસ મૂળજીથી માંડીને જે ઘણા મોટા સુધારકો થયા, એ સુધારકો એ જે સાહિત્ય સાથે સમાજ સુધારાનું કામ કર્યું. મને લાગે છે કે સાહિત્ય અને સમાજની વિભાવના જો આપણે સમજવી હોય તો એની અંદર સમાજ સુધારાનો એક આખો મુદ્દો જે નર્મદ અને એ સમયના જે આપણા કવિઓ હતા કે સાહિત્યકારો હતા, એમણે જે રીતે સમાજ સુધારાને સાહિત્ય સાથે જોડ્યું, કે પછી દાંડીઓમાં એમણે એમની વાત કરી હોય કે
જ્યાં ગયા ત્યાં એમણે ભાષણ કર્યા હોય કે લેખો લખ્યા હોય, એ બધામાં આપણને આ જોવા માટે મળે છે. મારો સવાલ એ છે કે આજના આપણા સાહિત્યમાં સમાજ સુધારાની વાત ક્યાં આવી, કેટલે અંશે આવી, એની વાત પણ આપણે વિચારવી પડશે. પણ આ એક મુદ્દો આપણે ખાસ કરીને 19th સેન્ચુરીની આપણે જ્યારે વાત કરીએ છીએ, 19મી સદીના સમાજની, ત્યારે આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ. સોળસોની સાલની અંદર અખો, આપણે બહુ જ જાણીતા આપણા જે કવિ છે જે અમદાવાદમાં હતા, સોની બાય કાસ્ટ સોની હતા, અને આજે એમનું અમદાવાદની અંદર એમના નિવાસસ્થાન પાસે એમની પ્રતિમા પણ છે. પણ બહુ રસપ્રદ છે કે અખાએ એવું કહ્યું હતું કે હું મૂર્તિ પૂજામાં નથી માનતો, અને આપણે એમની મૂર્તિ, એમની પ્રતિમા આપણે બનાવી છે. પણ નિરંજન ભગત અખાનું જે મહત્વ છે, જે ખાસ કરીને સમાજ સાથે જોડાયેલું છે, એના વિશે વાત કરે છે. નરસિંહથી નાનાલાલ નામનું એક બહુ સુંદર પુસ્તક એ ભગત સાહેબનું છે, અને આપ સાહિત્યના વિદ્યાર્થીઓ તો એને વાંચતા જ હશો, પણ એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે પણ મને બહુ રસ પડ્યો. અને આખું જે પુસ્તક છે એ છેક નરસિંહથી નાનાલાલ સુધીના જે સાહિત્યકારો છે એમના જીવન, એનો સમાજ વિશે પણ આપણને સરસ માહિતી આપે છે. એટલે સાહિત્ય અને સમાજ સાથેનો એનો જે વચ્ચેનો જે સેતુ છે એ જો જાણવો હોય તો આ પુસ્તક પણ આપણને બહુ જ મહત્વનો ઉપયોગી સાબિત થાય છે. તો આપણે પાછા ભગત સાહેબની વાત પર આવીએ. તો ભગત સાહેબ એ અખા વિશે જે લખે છે, એવું કહે છે કે અખો આમ તો સોની હતો, એની એરણ પર સુવર્ણ મેલીને નાની નાજુક હથોડીથી સુંદર અલંકારો એણે કલા કૌશલ્યથી ઘડ્યા હતા. પણ સાથે સાથે એ જ એરણ પર સમાજનું કથિર તપ તપાવીને એના પર મોટા હથોડાથી ઘા કર્યા હતા, અને તેમાંથી જે ચારો કોર તણખા ઉડ્યા હતા એ છપ્પા. હવે એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે મને છપ્પા અને તણખા એની જે વાત એમણે કરી એ બહુ સુંદર રીતે અખાએ જે રીતે સમાજની પરંપરા, એ સમાજનો જે સમાજ હતો, જે દંભી સમાજ હતો, એની પર જે પ્રકારના એમણે આકરા ઘા કર્યા પોતાના સાહિત્ય દ્વારા, હું માનું છું કે એની ઘણી બધી બાબતો જે એણે ઘા કર્યા, એ ઘણી બધી બાબતો આજે પણ ઘા કરવા જેવી છે. પછી એ સાહિત્યકાર કરે, એ સમાજ સુધારક કરે કે જનસામાન્ય કરે, તો આજે અખાનું સાહિત્ય એ એટલા માટે બહુ જ પ્રસ્તુત છે કારણ કે એમણે જે વાત કરી, જે સમાજની વાત કરી, એ સમાજની અનેક લાક્ષણિકતાઓ આજે પણ 21મી સદીના આ ત્રીજા દશકની શરૂઆતની અંદર પણ આપણી વચ્ચે છે. આપણે એનો અનુભવ કરીએ છીએ. તો અહીં સાહિત્ય અને સમાજનો એક સેતુ ઉભો થાય છે, અને મને લાગે છે એ આપણી વિભાવના સમજવામાં આપણને બહુ જ મદદરૂપ બને છે. અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ જે સમયની અંદર સપ્ટેમ્બર પૂરો થવા આવ્યો છે અને ઓક્ટોબરની શરૂઆત છે, અને 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે. પણ 2 ઓક્ટોબરે આજથી 100 વર્ષ પહેલા ફૂલછાપ નામના અખબારનો જન્મ થયો. એ શરૂઆતમાં સૌરાષ્ટ્ર નામે ઓળખાતું હતું, અને ઝવેરચંદ મેઘાણીએ એની શરૂઆત કરી. હું એટલા માટે ફૂલછાપની વાત કરું છું કે એક અખબાર ગુજરાતમાં 100 વર્ષ, આમ તો અખબારને 200 વર્ષ પૂર્ણ થવા આવ્યા આપણે ત્યાં આગળ. મુંબઈ સમાચારની વાત કરીએ તો, અને છેક સુરતમાં જો વાત કરીએ તો ગુજરાત મિત્ર છેક 1863માં મારા ખ્યાલ પ્રમાણે શરૂ થયું. તો સૌરાષ્ટ્રમાં જે છાપું ફૂલછાપ, એ જે ઝવેરચંદ મેઘાણીએ જે એમની શરૂઆત કરી, અને તમે જુઓ કે મેઘાણીએ પોતાનું સાહિત્ય આ અખબાર દ્વારા જે પીરસ્યું લોકોને, પછી એમાં સમાજની વાત આવી, સાહિત્યની વાત આવી, તો જનસામાન્ય સુધી પહોંચ્યું. તો અખબારનું એક માધ્યમ, આપણા મેઘાણી જેવા સાક્ષર અને કવિ, શાયર, એ અખબારના માધ્યમથી સમાજની વાતો કરે છે, સાહિત્યની વાત કરે છે.
અને જે અખબાર જે જનસામાન્ય વાંચે છે ત્યાં સુધી સાહિત્યને પહોંચાડે છે. એટલે આજે જ્યારે આપણે સમાજની વાત કરીએ છીએ ત્યારે સમાજ, સાહિત્યના માધ્યમો, આ એનો જે ત્રિકોણ છે એ ત્રિકોણ પણ એક નવા પ્રકારની છાપ ઊભી કરે છે, એક નવી દિશામાં આપણને લઈ જાય છે. અને એમાંથી પણ આપણે સમાજ અને સાહિત્યને બંનેને સમજવાનો પણ આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. એટલા માટે પણ એ આપણી આજે વિભાવનાની ચર્ચા છે એની અંદર એક પાયાનું એ કામ કરે છે. તો આ જે વાત હું તમને કરી રહ્યો છું, જે ખાસ કરીને મેં તમને 19મી સદીની વાત કરી, અખાની વાત કરી, કે રણજીતરામ મહેતાની જે વાત કરી, અને એ દ્વારા એ સમાજના સમજને સાહિત્ય કેવી રીતે પ્રતિબિંબિત કરે છે એની પણ મેં તમારી સાથે ચર્ચા કરી. પણ મિત્રો, આપ સૌ જાણો છો કે 19મી સદીના સુધારા પછી જ્યારે ગુજરાતમાં ગાંધી યુગ આપણે ત્યાં આવ્યો, અને ગાંધી જ્યારે આ રાજકીય અને સામાજિક ફલક પર આપણે ત્યાં આવે છે, એની સાથે ગુજરાતના આખો દેશ, એનું સમાજ જીવન એ બદલાવા માંડ્યું. એવા ઘણા પ્રશ્નો અને સમસ્યાઓ હતી કે જે પ્રશ્નો સપાટી પર આવ્યા. પછી સ્ત્રી શિક્ષણની વાત હોય, કે બાળ વિધવાઓના સવાલો હોય, અસ્પૃશ્યતાની વાત હોય, અને આખા સમયમાં ગાંધીયુગના સાહિત્યમાં એક સરળ ભાષામાં, પંડિત યુગ પછી ગાંધી યુગે એક જેને તમે એક જુદા પ્રકારનો એક સમાજ આપણી તરફ આવ્યો, એક પેરેડાઇમ શિફ્ટ જેને કહીએ આપણે સાહિત્યમાં આવ્યો. આપ સૌ જાણો છો પંડિત યુગને, ગાંધી યુગને, એટલે એની વાત નથી કરતો, પણ એક સામાજિક દ્રષ્ટિકોણથી જો હું જોવાનો પ્રયત્ન કરું તો ગાંધી આવ્યા પછી એવા ઘણા બધા સવાલો હતા કે જે સવાલો કદાચ 19મી સદીના સમાજ સુધારકોએ હાથ પર નહોતા લીધા, કારણ કે એ જમાનાના સમાજ સુધારકો કહેવાથી ઉપલી જ્ઞાતિના હતા. પણ ગાંધીએ અસ્પૃશ્યતાનો સવાલ જે હાથ પર લીધો, હું માનું છું કે એ સવાલે ગુજરાતના આખા સમાજ સુધારાની દિશાને અને એની સાથે રચાતા સાહિત્યની દિશા બદલી કાઢી. અને એ જમાનામાં તમે જુઓ કે સૌરાષ્ટ્રની અંદર કે જ્યાં જેને એક સામંતવાદી સમાજ વ્યવસ્થા હતી, ત્યાં અસ્પૃશ્યતા નિવારણના જે આખા કામ આપણે ત્યાં થયા. કાંતિલાલ શાહનું એક સુંદર પુસ્તક છે સૌરાષ્ટ્રમાં ગાંધી, અને એમાં એ અનેક જગ્યાએ બતાવે છે કે ગાંધીએ જે અસ્પૃશ્યતા નિવારણની વાત સૌરાષ્ટ્રમાં કરી, પછી મંદિર પ્રવેશની વાત હોય કે બીજા મુદ્દાઓની વાત હોય, ત્યારે ત્યાંથી પણ સાહિત્ય સર્જાયું. ત્યાંથી પણ એ ગીતો દ્વારા, કવિતાઓ દ્વારા અસ્પૃશ્યતા નિવારણની વાત એ ગામડે ગામડે ત્યાં પહોંચી. એટલે જે વાત કહેવા માટે જે 19મી સદીના કે એની પહેલાના ગુજરાતી સાહિત્યકારો એ દિશામાં એમણે નહોતું વિચાર્યું, એ દિશા ગાંધીએ ખોલી આપી. સ્ત્રી શિક્ષણની વાત હતી, વિધવાની પણ વાત હતી, પણ તેમ છતાં અને એટલા માટે હું ખાસ, આપ સૌ ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થી છો, પણ હું તમને કહું છું કે ગાંધીએ જે લખ્યું હતું એને આજે વાંચવાની એટલા માટે જરૂર છે. અને આપના મોબાઈલ પર, આપના આંગળીના ટેરવાઓ પર તમે ગાંધીજીનો અક્ષરદેના પાન ખોલી શકશો. આપ જાણો છો કે 80થી વધારે વોલ્યુમ ગાંધીના અક્ષરદેના છે ગુજરાતી ભાષામાં. અંગ્રેજીમાં તો લગભગ 100 થવા આવ્યા છે. અને દરેક વોલ્યુમ, દરેક પુસ્તક 500 પાનાથી ઓછું નથી. આ ગાંધીને વાંચવાની એટલા માટે જરૂર છે કે આખા એ સમાજ, એ વખતનો સમાજ આપણી સમક્ષ ખડો થઈ જાય છે. અને એમાં ગાંધીથી પ્રભાવિત થઈને કેટલા બધા સાહિત્યકારો, લેખકો એ ગાંધી વિચારથી પ્રભાવિત થયા અને એમને એમનું પોતાનું સાહિત્ય પીરસ્યું. અને છેક આપણે જોઈએ કે નરસિંહ મહેતાને ગાંધી લઈ આવે છે પાછા, ખાસ કરીને અસ્પૃશ્યતા નિવારણની વાત પર. અને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીઠ પર આવી જાણે રહે, એ વાત જ્યારે ગાંધી એ ભજનને જ્યારે લોકપ્રિય બનાવે છે અને લોકો સુધી લઈ જાય છે, આપણા પાઠ્યપુસ્તકમાં આવે છે, ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં. હું શાળામાં ભણતો હતો ત્યારે એને મેં ભણ્યો છું. એ પાઠ્યપુસ્તકમાં જ્યારે આ વૈષ્ણવજન આવે અને નવી પેઢી સમજે કે માણસ કેવો હોવો જોઈએ, માનવતા એટલે શું, આ બધી વાત જે ગાંધી લઈ આવ્યા, એ પણ ગાંધીની પોતાની પણ સાહિત્યના વાંચન ને સાહિત્યની સમજ પણ બહુ ઊંડી હતી. એટલે જ્યારે એક રાજનેતા અથવા તો જ્યારે એક આટલું મોટું વ્યક્તિત્વ સાહિત્યની પણ સમજ ધરાવે છે, ત્યારે કેવા પ્રકારના પરિવર્તનો આવે છે સમાજમાં, હું માનું છું કે એને પણ આપણે કદાચ એના વિશેનો પણ અભ્યાસ કરી શકીએ કે ગાંધીના આવવાથી જે નવા પ્રકારનું સાહિત્ય સર્જાયું અને નવા પ્રકારના સમાજની વાત થઈ, જે વાત એ લોકો કહેતા અચકાતા હતા, એ જનસામાન્ય સુધી પહોંચ્યું.
અને વ્યાપક પ્રમાણમાં જેને આપણે માર્જિનલાઇઝ સેક્શન્સ ઓફ સોસાયટી કહીએ છીએ, છેવાડાના જે લોકો છે, એ લોકોની વાત જ્યારે સાહિત્યની મુખ્ય ધારામાં આપણે ત્યાં આવી, એટલે ગાંધી દ્વારા જ્યારે આવી, ત્યારે પણ સમાજ બદલાયો, ત્યારે પણ સમાજનું આપણે ચિંતન બદલાયું. એટલે ગાંધીનું એક આગવું મહત્વ એ આપણી પાસે છે. પણ મારે મારું સૂચન પણ છે, મેં જોયું છે કે જ્યારે આપણે ગાંધીના આપણા પાઠ્યપુસ્તકો, ગુજરાતીના જે પાઠ્યપુસ્તકો છે ભાષાના, જે વિદ્યાર્થીઓ ભણે છે આપણે ત્યાં, અને તમે પાના ઉથલાવશો તો બહુ જ ઓછી બાબતો ગાંધી વિશે આવે છે એની અંદર. અને ગાંધી વિશે ઇતિહાસમાં આપણે ભણીએ છીએ, પણ ભાષાની અંદર ગાંધીને લાવવાથી જે નવી પેઢી છે, જે નવી જનરેશન છે, એ પોતાનો તંતુ ગાંધી સાથે જોડી શકે છે. અને એની અંદર ને સાહિત્ય કેટલું કામ લાગે છે એ આપણે સૌ જાણીએ છીએ. એ રીતે કદાચ આપણે એને અત્યારે જોવાનો અને એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આખા ગાંધી યુગની અંદર એક બહુ જ મહત્વનો મુદ્દો પણ બન્યો છે, મારે તમારી સાથે વાત કરવી છે, એ આત્મકથાઓનો. આપણે જાણીએ છીએ કે આત્મકથા એ સાહિત્યનો એક બહુ જ મહત્વનો પ્રકાર છે. અને એ જમાનામાં જે દેશની આઝાદી માટે, દેશના સામાજિક પરિવર્તન માટે જે લોકો લડ્યા, જે લોકોએ એમાં ભૂમિકા કરી, જે એનું પ્રદાન કર્યું, એમાંથી અનેકે પોતાની આત્મકથા લખી છે. અને એ આત્મકથામાં, જેમ હમણાં મેં તમને કહ્યું કે રણજીત રામે એ પ્રેમાનંદને અને શામળને લઈને 18મા સૈકાની વાત કરી, એમ મારે 19મી સદી અને 20મી સદીના શરૂઆતના વર્ષોને સમજવું હોય ગુજરાતના, તો આ જે આત્મકથાઓ છે, એ આત્મકથાઓ એ વખતના સમાજને આપણી સમક્ષ ખડું કરી દે છે. મારા એક વિદ્યાર્થી છે, ચંદ્રકાંત બ્રહ્મભટ્ટ, પીએચડીના વિદ્યાર્થી છે. એમણે એ સમયની કેટલીક આત્મકથાઓ લઈને એમણે એ વખતના ગુજરાતના સમાજ જીવનને સમજવાનો પ્રયત્ન કર્યો. તો શારદાબેન મહેતાની આત્મકથા, ડોક્ટર સુમંત મહેતાની આત્મકથા, ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા, સામ્યવાદી વિચારવાળા દિનકર મહેતાની આત્મકથા, આ બધી જે અલગ અલગ આત્મકથાઓ છે, એ આત્મકથાઓ હવે મેં લીધી ત્યારે પછી એકાએક અમારી સમક્ષ એક પ્રશ્ન ઉભો થયો કે આ તમામ આત્મકથાઓના લેખક તો નાગર હતા. એટલે સવાલ આપણી પાસે જ્યારે સંશોધનની વાત કરીએ છીએ ત્યારે ભાષા અને સાહિત્યની, ત્યારે એ પણ આવે છે કે જો આ હિન્દુઓની કહેવાતી ઉપલી જ્ઞાતિના લોકોએ આત્મકથા લખી હોય તો એમનો સામાજિક દ્રષ્ટિકોણ કેવો હશે? એ સવાલ ઉભો થાય. ચોક્કસ એની એક મર્યાદા પણ હોય, પણ જ્યારે તમે તમામ આત્મકથાઓ વાંચો છો, એ શારદાબેનની હોય કે સુમંત મહેતાની હોય, અને સુમંત મહેતાએ તો પોતાની આત્મકથામાં એમણે પણ એ જમાનાની પોતાની જે નાગરી નાથ હતી, એ નાગરી નાથના કેટલા બધા સવાલો હતા, કેટલી બધી રૂઢિવાદી જ્ઞાતિ હતી, એની પણ એમણે વાત કરી છે. એ દ્વારા એ સમાજના એ જ્ઞાતિના પ્રશ્નોને સમજી શકીએ છીએ. ઇન્દુલાલ યાજ્ઞિકે ગરીબોની વાત કરી, શ્રમિકોની વાત કરી, ખેડૂતોની વાત કરી, તો એ દ્વારા એ સમાજ તમારી સમક્ષ ખડો થાય છે. અને આત્મકથામાં એમણે નડિયાદનું વર્ણન કર્યું છે, અને એ પણ લગભગ 17મી સદીનું નડિયાદની એમણે વાત કરી છે. એ તમે વર્ણન વાંચો ઇન્દુલાલ યાજ્ઞિકનું તો એટલું અદ્ભુત છે કે 3 પાનાના એ વર્ણનની અંદર તમને એવું લાગે કે તમે નડિયાદમાં ફરી રહ્યા છો, આથી 300 વર્ષ પહેલાના નડિયાદમાં તમે ફરી રહ્યા છો. એટલું સુંદર વર્ણન ઇન્દુલાલે કર્યું. એ સાહિત્યકાર નહોતા, પણ એમની આત્મકથામાં આપણને વખતનો સમાજ આપણને ઝીલાય છે. દિનકર મહેતા જે દક્ષિણ ગુજરાતમાં હતા, પહેલા ગાંધીની અસર નીચે આવ્યા, પછી માર્ક્સની અસર નીચે આવ્યા, એમણે જે પોતાની આત્મકથા લખી છે, એ આત્મકથાની અંદર પણ એમણે એ વખતના આખા સમાજને એમણે જોવાનો એમણે પ્રયત્ન કર્યો છે. તો આત્મકથા એ પણ સમાજનો મને લાગે છે કે આઈનો છે. આપણે ચોક્કસ કહીએ કે એ આઈનો સંપૂર્ણ નથી, કારણ કે એ લખનારની એની પોતાની દ્રષ્ટિનું મહત્વ છે, પણ જ્યારે આપણે એની પસંદગી કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એમણે આ સમાજને કેવી રીતે જોવાનો અને સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે છેક ગઈ સદીની શરૂઆતમાં કે સ્વતંત્રતા સુધીના સમાજમાં આપણે જ્યારે વાત કરીએ, અને એની પહેલા ફરી એક રણજીત રામનું એક વાક્ય હું તમારી સામે કહેવા માંગુ છું. એમણે એક વાક્ય એવું લખ્યું છે કે શુદ્રના સાહિત્યની તો વાત થતી નથી. પછી આગળ નથી લખ્યું એમણે, પણ એક સદી પહેલા કહે છે કેમ કે એમની પાસે જમાનામાં એ પ્રકારનું સાહિત્ય નહોતું. પણ તમે જુઓ, જેવું બાબા સાહેબ આંબેડકરનો પ્રવેશ ભારતની રાજનીતિમાં થયો,
અને એમણે એક આખા દલિત સમાજને, એક છેવાડાના સમૂહને, કારણ કે પોતે એ સમૂહમાંથી આવતા હતા, એમના અસ્તિત્વને, એમની અસ્મિતાને એમણે જે ઉજાગર કરવાની વાત કરી, એની સાથે પણ એક દલિત સમાજમાં પોતાના પ્રશ્નોની રજૂઆત કરવાના, સંઘર્ષની વાત કરવાના, અથવા આંબેડકરનું પોતાનું જીવન તમે જુઓ તો પણ આપણને ખ્યાલ આવશે કે કેવા પ્રકારનો સંઘર્ષ એ જમાનામાં કરવો પડતો હતો એક દલિતને. અને એ સંઘર્ષની વાત આંબેડકરી આંદોલન સાથે એક આખી પેઢીએ ઝીલી ગુજરાતની અંદર. અને એ પેઢી ઝીલતા ઝીલતા જ્યારે મહારાષ્ટ્રમાં દલિત સાહિત્યની શરૂઆત થઈ અને એના પડઘા જ્યારે ગુજરાતની અંદર પડ્યા, ત્યારે જે રણજીતરામે કહ્યું કે શુદ્રનું સાહિત્ય તો રચાયું નથી, એનો જવાબ છેક 100 વર્ષ પછી અથવા તો 80 વર્ષ પછી આપણને મળે છે. અને એક આખું દલિત સાહિત્ય આપણી સમક્ષ ખડું થાય છે. આ હું વાત કરું એ પહેલા હું એક બીજો મુદ્દો પણ કહેવા માંગુ છું આપણને, કે આ જે આપણી ચર્ચાઓ ચાલી રહી છે સાહિત્ય અને સમાજની, આ બધા જાણતા હશો, પણ એ વાત એક કરતી વખતે મેં એક મિનલબેન દવેનું આ પુસ્તક પણ મેં વાંચ્યું, એનો પણ મારે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. અને એમનો આ શોધ નિબંધ છે અને એમાંથી પીએચડીમાંથી એમણે પુસ્તક કર્યું છે. અને એક સુખદ અકસ્માત એવો છે કે હું જે ગુજરાતી વિભાગના આમંત્રણથી વાત કરી રહ્યો છું, એના અધ્યક્ષ શરીફાબેન એમના માર્ગદર્શક હતા. પણ આ પુસ્તક હું માનું છું કે સમાજશાસ્ત્રના અને સાહિત્યના વિદ્યાર્થીઓએ વાંચવું જોઈએ, જેને કારણે એ સોશિયોલોજી ઓફ લિટરેચરનો આખો એક ખ્યાલ એ બહુ સરસ રીતે ગુજરાતી ભાષામાં અને બહુ સુંદર રીતે બહુ જ બધા ઉદાહરણો સાથે એમણે આપ્યો છે. એ વાત મારે તમારી સાથે મૂકવી જોઈએ. હું દલિત સાહિત્યની વાત કરું એ પહેલા 9મા દાયકામાં ગુજરાતી સાહિત્ય પરિષદે એના પરબનો એક વિશેષાંક કાઢ્યો હતો. અને એ જે વિશેષાંક હતો એનું શીર્ષક હતું 9મા દાયકાની કવિતા. હું કે સાહિત્યનો વિદ્યાર્થી નથી, અને કદાચ સાહિત્યના વિદ્યાર્થી જેટલું વિશાળ વાંચન પણ સાહિત્યનો મારું નથી, પણ એ 9મા દાયકાની કવિતાનો પરબનો અંક મારી પાસે આવ્યો ત્યારે એ અંકનું એની અંદર એના જે તંત્રી છે ચંદ્રકાંત ટોપીવાળા, એમણે એવું લખેલું કે ગુજરાતના જે ઉત્તમ કવિઓ છે એમની ઉત્તમ રચનાઓનો આમાં સમાવેશ કર્યો છે. એટલે મને રસ પડ્યો જોવાની અંદર, અને મેં યાદી જોઈ તો એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે હું એ સાહિત્યની વાત કરું એ પહેલા જે સર્જકો છે, કારણ કે સર્જકો પણ આપણા સમાજમાંથી આવે છે, અને એ સર્જકો કોણ છે, એમની જ્ઞાતિ ધર્મ કયો છે, એ પણ એ સાહિત્ય અને સમાજની વિભાવનાને સમજવામાં આપણને એક કડીરૂપ બને છે. તો મેં જોયું કે 50 કવિઓની 50 કવિતાઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાં મેં નામની યાદી જોઈ, અટક જોવાનો પ્રયત્ન કર્યો તો 50માંથી 35 તો બ્રાહ્મણો હતા. આદિલ મંસૂરી એક મુસ્લિમ કવિ આની અંદર હતા, કોઈ દલિત કે આદિવાસી એમાં હતું નહીં. એક જ મહિલા હતી, 49 પુરુષો હતા. અને રસપ્રદ રીતે એ પરબના અંકને છેલ્લા પૃષ્ઠ પર આ બધા કવિઓની જન્મ તારીખ આપી હતી. અને મેં જન્મ તારીખનો પણ એક આંકડાકીય વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો, કોણ ક્યારે જન્મ્યો. અને મેં જોયું તો મોટા ભાગના જે કવિઓ છે એ 60 વર્ષ વટાવી ચૂક્યા હતા. એટલે જો મારે આ કવિઓ છે એનું મારે જે મારે વર્ણન કરવું હોય તો કહેવાય કે 9મા દાયકાની મોટાભાગની કવિતા એ 60 વર્ષ વટાવી ચૂકેલા મોટાભાગના પુરુષ બ્રાહ્મણોએ કરી છે. હવે કોઈ કદાચ જ્ઞાતિના વિશ્લેષણને સાહિત્ય સાથે ન જોડે, જુદી ચર્ચા છે. અને એ વખતે મેં ત્યારે ગુજરાત મિત્રએ મારો આ ચર્ચાપત્ર છે એમણે પ્રકાશિત કર્યું હતું, અને નિરીક્ષકમાં પણ પ્રકાશિત થયું હતું. કહેવાનો મારો મુદ્દો એ છે કે આખો 9મા દાયકો એ દુનિયાની અંદર મહિલાઓના સાહિત્યનો દાયકો ગણવામાં આવે છે. અને એ દાયકો હોવા છતાં પણ એની અંદર એક જ કવિતા મહિલાઓની હતી. એક કવિતામાં શું હતું એની હું ચર્ચા નથી કરતો, કારણ કે આપણી પાસે અત્યારે એવો સમય નથી.
પણ આ મુદ્દા પરથી હું આખી નારી કેન્દ્રી જે રચનાઓ ગુજરાતી સાહિત્યમાં થઈ એ છેક ઘણા વર્ષોથી તમે જુઓ તો છેક શરીફાબેન સુધી તમે વાત કરો કે અત્યારના જે યુવાન જે નારી કેન્દ્રી કવિતાઓ અને સાહિત્ય અને વાર્તાઓ અને નવલકથા લખે છે એની જો આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો બહુ જ મોટું ખેડાણ ગુજરાતની અંદર નારીવાદી નારી કેન્દ્રી તમે જે કોઈ નામ આપો એની આસપાસ જે સાહિત્ય રચાયો એ સાહિત્યની વાત આપણે થોડી એની કરવી જોઈએ. એની પણ ચર્ચા બહુ મહત્વની છે. જેમ કે વર્ષા અડાલજાને જોઈએ આપણે કે તો ક્રોસ રોડ, મારે પણ એક ઘર હોય, અણસાર એ એમની નારી પ્રધાન નવલકથાઓ છે. હિમાંશીબેનની નારી નામે કથા, બિંદુબેન ભટ્ટની મીરા યાજ્ઞિકની ડાયરી, ઇલા અરબ મહેતાની બહુ જ જાણીતી 32 પૂતળીની વેદના, સપ્તમાતૃકા, બહુ લાંબી યાદી છે આ. પણ દોસ્તો આ આખા જે નારી કેન્દ્રીય સાહિત્ય આપણે ત્યાં રચાયું એનો આજે ગુજરાતની નવી પેઢી પર એની વ્યાપક અસર છે. કારણ કે વર્તમાન સમયના સ્ત્રીઓના પ્રશ્નોનું એ દર્પણ બની રહી છે. અને એ સમયે કે જ્યારે ગુજરાતની અંદર સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે, જેને આપણે સેક્સ રેશિયો કહીએ છીએ, અસમાન જાતિ પ્રમાણ, એમાં દેશના છેલ્લા 3 રાજ્યોમાં આપણો સમાવેશ થાય છે. આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ, સમાજ પ્રયત્ન કરે છે, સરકાર પ્રયત્ન કરે છે આના માટે. પણ તમે જુઓ જ્યારે સામાજિક ઇતિહાસમાં સ્ત્રીઓની સ્થિતિના સ્ટેટસની વાત કરતા જે સાહિત્યમાં વ્યક્ત થાય છે, આજે મારો એટલો અભ્યાસ નથી પણ મને એવું લાગે છે કે આ જે ભ્રૂણ હત્યાવાળો સવાલ છે, અસમાન જાતિ પ્રમાણવાળો જે સવાલ છે, એ સવાલ આપણા સાહિત્યમાં કેટલો ઝીલાય, એ ઝીલવો જોઈએ. આજે આપણે સૌ કોરોનામાં 2 વર્ષથી એના પ્રભાવ નીચે છીએ, એના દુઃખ દર્દ સૌએ સહાયા છે અને એની આસપાસ પણ સાહિત્ય રચાય છે. જેને પેન્ડેમિક કહીએ છીએ, મહામારી, આપણે સૌએ મહામારી અનુભવી છે. એટલે એનું જે સાહિત્ય છે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણી જાતને આપણે જોડી શકીએ છીએ. આ ઉપરથી એક સામાન્ય મારી સમજ એવી છે કે સાહિત્ય જ્યારે મોટા ભાગના લોકોને જોડીને વાત કરે છે, એની સાથે વાત કરે છે, ત્યારે એ સાહિત્યને બહુ જ મોટો પ્રભાવ એ પડતો હોય છે. એના અનેક ઉદાહરણો છે, અહીં આપણે અત્યારે જતા નથી. પણ પાછો હું દલિત સાહિત્ય પર આવવા માંગુ છું. 1981માં ગુજરાતમાં સૌથી પ્રથમ અનામત વિરોધી આંદોલન થયું. એ વખતે કોંગ્રેસની સરકાર હતી આપણે ત્યાં. અને દલિતો અને આદિવાસીઓના અનામત સામે એ સમયે કહેવાતા સવર્ણોએ આંદોલન કર્યું. અને 81 પછીનો સમયગાળો તમે જુઓ તો એ જ વર્ષે એ પહેલી દલિત કવિતાનો સંગ્રહ પ્રકાશિત થાય છે, જે ગણપત પરમાર અને મનીષી જાનીએ એનું સંપાદન કર્યું હતું. અને એની જે કવિતાઓ છે એ કવિતાઓ સમાજમાં સંઘર્ષ ઉભો કરશે એવી દહેશતથી સરકારે એ જમાનામાં એ કવિઓની ધરપકડ કરી, એની પર કેસ ચલાવવામાં આવ્યા. તો આ એક મુદ્દો પણ જ્યારે આપણે સાહિત્ય અને સમાજની વાત કરવા માંગીએ છીએ કે એ પછી દલિત સાહિત્યમાં તમે જુઓ કે બહુ જ વિશાળ સંખ્યાની અંદર, પછી તમે જોસેફ મેકવાનથી શરૂઆત કરો કે નીરવ પટેલથી શરૂઆત કરો, પ્રવીણ ગઢવીની વાત તમે કરો, બહુ જ અનેક જે સર્જકો છે એમણે દલિત સમાજના પ્રશ્નો, પીડા, વ્યથાની વાત એમના પોતાના શબ્દોમાં, એમના પોતાના ઇતિહાસની સમજ સાથે એમણે મૂકવાનો પ્રયત્ન કર્યો. અને સૌ પહેલી વાર એ આખા ગુજરાતને ખ્યાલ આવ્યો કે આ દલિત સમાજની શું સ્થિતિ છે. હવે જો આ સાહિત્ય ન રચાયું હોત તો આ દલિત સમાજની વાત સામાન્ય લોકો સુધી પહોંચી શકી હોત ખરી, એ દલિત સાહિત્ય સમાજની મુખ્ય ધારામાં આવી શકી હોત ખરું. એટલે તમે જુઓ કે જેમ જેમ સમાજ બદલાતો જાય છે, કારણ કે સમાજ બહુ ઝડપથી બદલાય છે, અને બદલાતા સમાજ સાથે એ બદલાતો સમાજ નવું સાહિત્ય રચે છે, એ બદલાતા સમાજના લોકો નવું સાહિત્ય રચે છે. અને હવે ધીમે ધીમે આપણી પાસે, મેં તમને કહ્યું કે થર્ડ જેન્ડર, જે લૈંગિક માઇનોરિટી છે, એ લોકો પોતાનું સાહિત્ય લઈને આપણી પાસે આવી રહ્યા છે. એ કદી કલ્પના નહોતી આપણને. આપણે પુરાણોની વાત કે એ વખતની વાત કરીને એ વાતને જોડવાનો પ્રયત્ન કરતા હતા. પણ આજે આજના જમાનામાં આ સમુદાયના લોકોની શું સ્થિતિ છે, શું સ્ટેટસ છે, એની વાત હવે કરતા થયા છે. કારણ કે સમાજની અંદર ક્યાંક ને ક્યાંક ભૂમિકા ભજવતા આવ્યા છે, સમાજે એમની સ્વીકૃતિ એમની કરી છે.
એટલે એક બહુ જ મહત્વનો મુદ્દો છે કે સમાજ જે ઝડપથી બદલાતો જાય છે, જે ઝડપથી સમાજમાં પરિવર્તનો આવે છે, જે નવા નવા સમૂહો આપણી સમક્ષ આવે છે, એ સમૂહો પોતાની વાત લઈને આવે છે. અને હવે આપણી પાસે સોશિયલ મીડિયા છે અને આ સોશિયલ મીડિયા પણ એક નવા પ્રકારના સાહિત્યનું સર્જન કરી રહી છે અને એનું પણ આપણે વિચાર કરવો જોઈએ. તો અનામત વિરોધી આંદોલનની સાથે એની પછી જે દલિત સાહિત્ય આપણે ત્યાં રચાયું, એની સાથે એક આદિવાસી સાહિત્યની વાત કરવા માંગુ છું, એટલા માટે કે આદિવાસીઓની અલગ અલગ બોલી છે. અને તમે જુઓ કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જ્યારે એક અલગ યુનિવર્સિટી તરીકે સ્થપાઈ, ત્યારે એ કેમ સ્થપાઈ અને બહુ જ મહત્વનું પાસું હતું કે એ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના લોકો, એમની બોલી છે, અનેક પ્રકારની બોલી છે. લિપિ એક ગુજરાતી ભાષામાં લખીએ છીએ કે કોઈ પણ ભાષામાં તમે લખો છો, પણ સમાજ ભાષા અને લિપિનો દ્વંદ પણ અહીં આપણી પાસે આવે છે કે આ આદિવાસી વિદ્યાર્થીઓ જે પોતાના ઘરની અંદર જે બોલી બોલે છે એ એમના પાઠ્યપુસ્તકોમાં નથી, જ્યારે બીજું એક ગુજરાત એવું પણ છે કે જે ઘરમાં જે ભાષા બોલે છે એ જ ભાષા પાઠ્યપુસ્તકોની અંદર પણ છે. હવે આ સામાન્ય વિચાર આપણે કરીએ કે ઘરમાં તમે જે બોલી બોલો છો એ બોલીનો એક પણ શબ્દ જો પાઠ્યપુસ્તકમાં ના હોય તો કેવી રીતે એ આદિવાસી બાળક એ સાહિત્ય અને એ સાહિત્ય એ સમાજને સમજવાનો, જેને આપણે વર્લ્ડ વ્યૂ કહીએ છીએ, એની એક બારી ખોલી આપે છે, પણ એ બારી એની બોલીને કારણે ખોલતી નથી. એટલા માટે આ બોલી જે અલગ અલગ બોલી છે એની અંદર પણ સાહિત્ય રચાવા માંડ્યું છે, એની અંદર પણ લોકો પોતાની વાત રજૂ કરવા માંડ્યા છે. પણ એ આદિવાસી બોલીને આપણે પાઠ્યપુસ્તકોની અંદર વધારે મહત્વ આપવું જોઈએ. એવી જ કચ્છી ભાષાનો પણ સવાલ છે, કારણ કે ત્યાં તમે કચ્છમાં જાઓ તો ત્યાં પણ આ જ સવાલ આવે છે. અને થોડાક વર્ષો પહેલા જ્યારે હું વ્યાખ્યાન કરવા માટે ગયો ત્યારે પણ આ જ ચર્ચા ત્યાંના યુવાનો સાથે થઈ કે અમને ગુજરાતી ભાષા આવડે છે, કોઈ સવાલ નથી, પણ અમારા પાઠ્યપુસ્તકની અંદર કચ્છી બોલીમાં કયું સાહિત્ય છે કે જેને કારણે અમે એની સાથેનો એક અનુબંધ કરી શકીએ. એટલે રણજીતરામ મહેતા જે ગુજરાતની એકતાની વાત કરતા હતા, એ ગુજરાતની એકતાની વાતમાં ભાષા એમનો બહુ જ મહત્વનો મુદ્દો હતો. તો હવે આજના જમાનામાં આપણે ભાષા અને બોલીને પણ જો જુદી રીતે સમજીએ અને વાત કરીએ તો માનું છું કે સાહિત્ય અને સમાજ વચ્ચેનો જે સંબંધ છે એ વધારે ગાઢ બનશે અને એ છેક જનસામાન્ય સુધી એ પહોંચશે. તો મિત્રો, આપ સૌને હું ખૂબ શુભેચ્છા આપું છું અને ફરીથી હું યુનિવર્સિટીનો, શરીફાબેનનો, વિભાગનો ખૂબ આભારી છું કે તમારી સાથે મને આ સાહિત્ય અને સમાજની વિભાવનાને સ્પષ્ટ કરવાની એક તક આપી. અને હું કહીશ કે આ મુદ્દો એટલો બધો વ્યાપક છે કે એ અનેક કલાકો સુધી આપણે એની વાત કરી શકીએ છીએ. પણ તમારે ત્યાં તમારા વિભાગમાં જે પ્રકારના સક્ષમ અધ્યાપકો છે, હું માનું છું કે આ વાત તમારે ત્યાં ચર્ચાતી હશે, પડઘાતી હશે. હું તો એક નિમિત્ત બન્યો છું સાહિત્ય અને સમાજને જોડવાનો, કારણ કે એ સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી છું એટલે મને એમાં જરૂર રસ પડશે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.